પણ ના તમારે ભાજપના ખોળામાં જઈને બેસવું છે. ભાજપ જોડે ખૂણામાં એક વોશિંગ મશીન છે કે ગમે તે આવે પેલા એને અંદર નાખી દેવાનો, ધોઈને બોઈને ચોખ્ખો કરીને બહાર લઈ નાખો. બહેનોએ પણ અમને હૃદયથી આશીર્વાદ આપ્યા છે. જ્યાં જરૂર પડે ત્યાં થાળી વિલણથી એ લોકો આંદોલન પણ કર્યા છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. चट देनी मार देली खींच के तमाचा ही हंस देले चट देनी मार देली પણ તમને ભાજપ સારી લાગે છે? આટલા બધા પેપર લીક છે, તમને ભાજપ ગમે છે? આટલા બધા યુવાનો બેરોજગાર છે, તમને ભાજપ ગમે છે? સૌરાષ્ટ્રના ખેડૂતોને આજમાં પાક વીમો નથી મળતો, શું ભાજપ ગમે છે? જે પેટ્રોલ 60 રૂપિયા કોંગ્રેસ આપતી હતી, ભાજપે 90 રૂપિયા આપ્યું, શું ભાજપ ગમે છે? કોલેજના પેપર તો લીક થતા હતા, કોઈ વાંધો નહીં. ચોથા અને પાંચમા ધોરણના પેપર લીક થયા, શું ભાજપ ગમે છે? કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ લોકો બહુ સારા છે, પણ કોઈ બીજાને તો મોકો આપો એક વાર. અને સરકાર મને પૈસા આપે ને સરકાર પદ આપે, મેં લોકોને રોડ રજડતા મૂકી દીધા, હું સરકારના ખોળામાં બેસી ગયું, એવું થયું.